આજે આપણે બનાવવાના છીએ એકદમ ચિલ્ડ સક્કરટેટીની આઈસ્ક્રીમ. આજે આપણે બનાવવાના છીએ સક્કરટેટીની આઈસ્ક્રીમ. તેના માટે મેં અહીંયા એક સક્કરટેટી, કાજુ, બદામ, પિસ્તાના આ રીતે મેં કટ કરી લીધા છે. 1 વાટકી દૂધ અને કસ્ટર્ડ પાવડર લઈ લીધો છે. સક્કરટેટીને આપણે કટ કરી લઈશું. તેમાંથી આપણે બીજને અલગ કરી દેવાના છે. આ રીતે આપણે બીજને અલગ કરી દેવાના છે. હવે આપણે આ રીતે સક્કરટેટીને આ રીતે આપણે નીકાળવાની છે. આ રીતે આપણે સક્કરટેટીને અંદરનો બધો જ પલ્પ આપણે લઈ લેવાનો છે. હવે આપણે એક મિક્સર જારમાં સક્કરટેટી આપણે લઈ લીધી હતી તેને આપણે ક્રશ કરી લેવાની છે. આ રીતે આપણે રેડી કરી લેવાનું છે. હવે આપણે એક પેનમાં દૂધ લઈ લઈશું. 2 ચમચી જેટલા દૂધને આપણે રાખવાનું છે. દૂધને આપણે ગરમ કરી લેવાનું છે. હવે આપણે 1 ચમચી જેટલો કસ્ટર્ડ પાવડર દૂધમાં એડ કરવાનો છે અને તેને આપણે આ રીતે મિક્સ કરી લેવાનું છે. આ રીતે આપણે એકદમ સ્મૂથ રીતે તૈયાર કરી લેવાનું છે. હવે આપણું દૂધ ગરમ થવા લાગ્યું છે. તેમાં આપણે 2 ચમચી જેટલી ખાંડ એડ કરીશું. તમે તમારી મીઠાશ પ્રમાણે એડ કરશો. હવે આપણે તેમાં કસ્ટર્ડ પાવડર એડ કરીશું. તેને આપણે મિક્સ કરી લેવાનું છે. હવે આપણે એકદમ ક્રીમી જેવું દૂધ બની જાય ત્યાં સુધી આપણે આ રીતે હલાવતા રહેવાનું છે અને ધીમો ગેસ કરી દેવાનું છે. તમે જોઈ શકો છો આ રીતે આપણે ક્રીમી જેવું કરી લેવાનું છે. હવે આપણે ગેસને બંધ કરી દઈશું. હવે આપણે દૂધને ઠંડુ કરી લેવાનું છે. હવે આપણું દૂધ ઠંડુ થઈ ગયું છે.
હવે આપણે તેમાં ડ્રાય ફ્રૂટ એડ કરીશું અને જે શક્કરટેટીનો આપણે જ્યુસ રેડી કર્યો હતો તે એડ કરી દઈશું. તેને આપણે મિક્સ કરી લઈશું. એકદમ પરફેક્ટ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. હવે આપણે આ રીતે શક્કરટેટીમાં લઈ લઈશું. હવે આપણે તેમાં શક્કરટેટીના થોડા ટુકડા એડ કરી દઈશું. અને થોડા ડ્રાય ફ્રૂટ એડ કરી દઈશું. હવે આપણે એક વાટકીની મદદથી શક્કરટેટીને આ રીતે મૂકી દેવાની છે. હવે આપણે શક્કરટેટીને 6 થી 7 કલાક માટે ફ્રીઝરમાં મૂકી દઈશું. હવે આપણે શક્કરટેટીને લઈ લઈશું. તમે જોઈ શકો છો એકદમ પરફેક્ટ રીતે આપણી શક્કરટેટી રેડી થઈ ગઈ છે. હવે આપણે તેને કટ કરી લઈશું. આ રીતે આપણે કટ કરી લઈશું. આ રીતે કટ કરી લેવાની છે. એકદમ ટેસ્ટી શક્કરટેટીની આપણી આઈસ્ક્રીમ રેડી થઈ ગઈ છે.